નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર. ઉનાથી પ્રાચીન તીર્થના મોક્ષ પીપળે આજે ભાદરવી ચૌદસના દિવસે પાણી રેડવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો. અતિ પ્રાચીન મોક્ષ પીપળે લોકો પાણી રેડી વિધિ કાર્યમાં જોડાય છે ત્યારે શ્રાવણમાં પણ ભીડ, કારણ કે કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. એવા પ્રાચીન તીર્થમાં હાલ શ્રાવણ માસ ચાલી રહેલ અને શ્રાવણ માસ નિમિત્તે જગવિખ્યાત પ્રાચીન તીર્થધામ મોક્ષ પીપળાને પાણી રેડવા તેમજ પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં યાત્રીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી ખાતે સોમવારે ભાદરવી અમાસ એટલે કે પિતૃ અમાસ હોવાથી પ્રાચીન તીર્થ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલ પ્રાચીન તીર્થમાં તે પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચીન તીર્થમાંથી પસાર થતી પૂર્વ વાહિની એટલે કે સરસ્વતી નદી કિનારે બિરાજમાન છે માધવરાયજી મહારાજ તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ છે તેમજ પ્રાચીન અલગ અલગ છે શિવ મંદિરો આવેલા છે, જેમાં પૃથ્વેશ્વર મહાદેવ, દેવેશ્વર મહાદેવ, ગોવિંદેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ વગેરે સહિતના શિવ મંદિરો આવેલા છે. પ્રાચીન તીર્થ પિતૃતર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂરથી યાત્રીઓ પ્રાચીન તીર્થમાં આવે પિતૃઓના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી વિધિવત પૂજા અર્ચના કરી બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી માધવરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પ્રાચીન તીર્થમાં પિતૃમાસમાં યાત્રીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, જેમાં શ્રાવણ, ભાદરવા અને કાર્તક મહિનાના માસમાં તેમજ ચૈત્ર મહિનામાં દૂર દૂરથી લોકો આવી અહીંયા પ્રાચીન તીર્થના બ્રાહ્મણો દ્વારા વિધિવત પિતૃકાર્ય કરાવે છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે 13, 14 અને અમાસના દિવસે અહીંયા પાણી રેડવાનું મહત્વ વધારે હોવાથી પ્રાચીન તીર્થમાં આવેલ મોક્ષ પીપળે ભારે માત્રામાં યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.